રાજ્યના હવામાન અંગે આગામી દિવસોમાં મિશ્ર વાતાવરણ પણ જોવા મળી શકે છે। હાલ ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તથા હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। જો કે આગામી 24 ઓગસ્ટ આસપાસ રાજ્યમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થવાની સંભાવના છે। આ ઉપરાંત ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાત સહિત મધ્ય ભારતમાં પણ વરસાદી માહોલ સર્જાશે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆત તથા 9 અને 12 સપ્ટેમ્બરની આસપાસ પણ વરસાદી ઝાપટા પડશે। સપ્ટેમ્બરના મધ્ય બાદ ગરમીમાં વધારો થશે અને ઓક્ટોબરમાં તાપમાન ધીમે ધીમે ઘટશે। ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ, છાંટાછૂટી કે ઝાપટા પડવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી છાંટા, વાદળવાયુ કે હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। એટલે ધીરે ધીરે હવે વરાપ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18 અને 19માં મકર નક્ષત્રમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે, પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।